હેલો બચ્ચા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. આ કોણ છે? મોબાઈલ કોમ્પ્યુટર ને મોબાઈલ ટ્રીપ્સ એન્ડ ટ્રિક્સ. વિમલ લાગે છે મારા મતે. વિમલ આગળ નવું જ હોય હંમેશા. નીચે જવા દે તો. હેલો. ચાલો તો આજની ડિસ્કશનને આગળ વધારીએ, ચર્ચાને આગળ વધારીએ થોડીક. ચાલો કિંજલ હેલો. ચલો ધ્યાન રાખજો. ડિસ્કશન છે આભાસી ઊંડાઈ અને આભાસી વાસ્તવિક ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ. ચાલો, બહુ ઇઝી ટોપિક છે, પણ આનું ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે ધ્યાન રાખવા જેવું છે. ચાલો જોજો. હવે કોઈ એક વસ્તુ છે કે જે વસ્તુ આ માધ્યમ n1 અહીંયા n2 ઇઝ ગ્રેટર દેન n1 છે. અહીંયા એક વસ્તુ રહેલી છે. વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો. ચાલો, આ વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો બધી દિશામાં નીકળતા હશે, તમને ખ્યાલ છે. રેડી? ચાલો, અહીંથી બધી દિશામાં જતા હશે. આમે જતા હોય, આમે જતા હોય, આમે જતા હોય, બધી દિશામાં જતા હોય. ચાલો, હવે શું વસ્તુ બને છે કે સૌથી પહેલા હું સપાટીને લંબ સાથેની જો ડિસ્કશન કરું, સપાટીને લંબ સાથેની જો ડિસ્કશન કરીએ તો ચાલો, આ વસ્તુમાંથી એક કિરણ નીકળું. એ કિરણ કંઈક આવી રીતે નીકળું. ઓકે, સ્ટ્રેટ જતું હોય, બધી બાજુ જતા હોય, જેવી જરૂરિયાત પડશે એવી રીતે હું ચર્ચા કરીશ. બધી ચર્ચા નહીં કરું. અહીંથી આ કિરણ આ રીતના નીકળું. ચલો, તો અહીંયા સપાટીને હું લંબ દોરી નાખું. ઓકે, ચાલો. કેવા માધ્યમમાંથી કેવા માધ્યમમાં જાય છે? ઘટમાંથી પાતળામાં જાય છે. તો લંબથી દૂર તરફ બેન્ડ થશે, એટલે લંબથી દૂર તરફ, અને સપોઝ અહીંયા થયું. ક્લિયર? અને અહીંયા એક વ્યક્તિની આંખ હતી, એક વ્યક્તિની અહીંયા આંખ હતી, અને એ વ્યક્તિની આંખમાં આ કિરણ છે એ પ્રવેશું. ઓકે, હવે એ વ્યક્તિની આંખમાં કિરણ પ્રવેશું. કિરણ આ રીતે આવ્યું, જોજો. કિરણ પ્રવેશું એટલે એ વ્યક્તિ આ વસ્તુને કઈ જગ્યાએ જોશે, એટલે આનું ઇમેજ એ વ્યક્તિ કઈ જગ્યાએ જોશે, તમે સમજી શકો છો. એ આ જગ્યાએ જોશે. એટલે એને જે આ વસ્તુ છે, આ વસ્તુ એને આ જગ્યાએ દેખાશે, એટલે કે આ ઓબ્જેક્ટ, એનું ઇમેજ એને આ જગ્યાએ દેખાશે. વિચારો. એટલે હોય એના કરતાં એને કેવું દેખાશે? તો કે ઉપરની તરફ દેખાશે. હોય એના કરતાં ઉપરની તરફ દેખાશે. તો હવે આના ઉપરથી આપણે આ HO એટલે કે હાઇટ ઓફ ઓબ્જેક્ટ, HI હાઇટ ઓફ ઇમેજ, હાઇટ ઓફ ઓબ્જેક્ટ અને હાઇટ ઓફ ઇમેજ વચ્ચેનો મારે સંબંધ મેળવવાનો છે. આ n1 છે, આ n2 છે. એંગલ લઈ લઈએ. ચાલો, હવે આ એંગલને હું θ2 લઉં છું, કારણ કે n2 છે એટલે સમજવું ઈઝી પડશે. θ2. આ એંગલને હું θ1 લઉં છું. ચાલો, તો સૌથી પહેલાં આપણે ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં આપણે આને કહી દઈએ P અને આને હું કહી દઉં છું Q. ચાલો ધ્યાન આપજો. તો થશે શું?
આ θ2 છે તો ઓબ્વિયસ છે આ પણ θ2 થાય, આ θ1 છે તો આ પણ θ1 થાય. કોના મુજબ સાહેબ? કોના મુજબ મેં લખ્યું છે? મેં લખ્યું છે આ અનુકોણની જોડ. આ અનુકોણની જોડ થઈ અને આ થયો z યુગ્મ કોણની જોડ. ક્લિયર? ચાલો તો હવે જોજો, ધ્યાન આપજો. બિંદુ Q આગળ હું સ્નેલનો નિયમ એપ્લાય કરું, બિંદુ Q પાસે સ્નેલનો નિયમ વાપરતા ચાલો શું થશે? તો n1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ n2 sin θ2. n1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ n2 sin θ2. રેડી? ચાલો હવે તમારે શું કરવાનું છે? થીટા જો નાનો હોય, ઘણો થીટા નાનો હોય તો શું થશે? જો થીટા ખૂબ નાનો હોય તો sin θ1 is approximate equal to θ1 is approximate equal to tan θ1 લખી શકાય? વિચારો જોઈ. કારણ કે ઇન્ક્રીઝિંગ ફંક્શન એટલે કે જે વધતું વિધેય હોય એના માટે આ બધી ચર્ચા થઈ શકે. એટલે sin is approximate equal to θ is approximate equal to tan θ લખી શકાય. tan approximate equal to θ is equal to sin θ લખી શકાય. ક્યારે લખી શકાય? sin અને tan બંને વધતું વિધેય છે. વધતું વિધેય એટલે sin 0 0 tan 0 0. sin ની કિંમત વધતી જાય, સામે tan ની કિંમત પણ વધતી જાય. એટલે નાના ખૂણા માટે તમે sin θ કયો તોય ભલે, θ કયો તોય ભલે અને tan θ કયો તોય ભલે, સેમ કહી શકાય. એટલે હું શું લખી શકું છું? જોજો, sin θ is approximate equal to θ is approximate equal to tan θ. તો અહીંયા યુઝ કરો તો શું થાય? therefore n1 tan θ1 is equal to n2 tan θ2 લખી શકાય ઇઝીલી. હા કે ના? હવે હાલો tan θ1 ને tan θ2 ની કિંમત મૂકી દો. tan θ1 સાબા, સાબા એટલે pq ના છેદમાં પાબા, પાબા એટલે થશે pi is equal to n2 tan θ2. tan θ2 એટલે સાબા, સાબા એટલે pq ના છેદમાં po. જોજો તો n1 pq pq કેન્સલ થઈ જશે, pi pi નો મીનિંગ થશે hi, n2 po નો મીનિંગ થશે ho. તો શું થશે? n2 by n1 is equal to ho by hi. તો આ ફોર્મ્યુલા તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ કામ લાગશે. n2 by n1 is equal to ho by hi, જેને આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ વચ્ચેનો સંબંધ કહેવામાં આવે છે. ચાલો આમાં કોઈને ક્યાંય પ્રશ્ન હોય તો મને રિપ્લાય આપી દો. ચલો ઝડપથી. ઇફ એનીવન હેવ પ્રોબ્લેમ, આમાં ક્યાંય પણ પ્રશ્ન હોય તો મને ઝડપથી રિપ્લાય આપી દો. ચાલો ઝડપથી, આપણી પાસે ટાઈમ નથી, ટાઈમ બગાડવાનો નથી થતો જરાય. ચાલો ડન? ઓકે ચાલો ડન. સરસ. ઓકે સરસ 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 સરસ. ઓકે ચાલો હવે જો આ પ્રોસેસને ઊંધી કરવામાં આવે, આ પ્રોસેસને ઊંધી કરવામાં આવે તો શું થાય? પ્રોસેસ ઊંધી એટલે શું થયું? પ્રોસેસ ઊંધી એટલે એવું થયું કે આ પ્રોસેસ મુજબ જો ચર્ચા કરીએ તો વસ્તુ અહીંયા છે, એનું પ્રતિબિંબ આંખ અહીંયા જોવે છે. મીન્સ કે અહીંયા આંખ છે, એની જગ્યાએ આંખ અહીંયા લઈ લ્યો અને આ વસ્તુને અહીંયા જવા દો. તો આ આંખ અહીંયા લઈ લ્યો તો આ વસ્તુ, જે વસ્તુ અહીંયા રહેલી છે, મતલબ કે ઊંધું કરવાનું છે. ખાલી તમે સિમ્પલ વેમાં સમજો. આંખ અને વસ્તુની જગ્યાએ ઇન્ટરચેન્જ કરી નાખો એટલે અહીંયા વસ્તુ આવી જાય, અહીંયા આંખ આવી જાય. તો આવું થાય ને, વસ્તુમાંથી આવતું કિરણ તો આંખ ક્યાંથી આવતું જોવે? વિચારો, આંખ ક્યાંથી આવતું જોવે? અહીંથી આવતું જોવે. વિચારો, થાય? યસ ઓર નો? આખે આખો કોન્સેપ્ટ કેવો થઈ જશે? ઊંધો થઈ જાય. મતલબ કે આંખને મારે અહીંયા લેવાની છે, વસ્તુને મારે અહીંયા લેવાની છે. તો આખે આખો ટોપિક, આખે આખો કોન્સેપ્ટ ઊંધો થઈ જાય. અને આખે આખો કોન્સેપ્ટ ઊંધો થઈ જાય એટલે મારે અહીં લખવું પડે આભાસી ઊંચાઈ અને વાસ્તવિક ઊંચાઈ, કારણ કે હવે ઊંચાઈની ચર્ચા છે. તો શું થશે? ચલો હવે ઈ જ કેસની ડિસ્કશન હું આમાં જ કરું. આમાં જ ઈ જ કેસની ડિસ્કશન કરવાનો સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે આમાં કઈ મારે લાંબી માથાકૂટ નથી કરવી. આવું જ ફોર્મ્યુલા એનું આવશે, ખાલી વસ્તુને મારે આંખ ચેન્જ કરવાની છે. ચાલો જોજો, ધ્યાન રાખજો. હવે અહીંયા હું આંખ લઈ લઉં, વસ્તુ અહીંયા જવા દઉં તો આખે આખા જોજો, એરા આખા ચેન્જ થઈ જશે. જોજો
જેને જેવી જરૂરિયાત પડશે એવી રીતે આપણે એંગલ પછી કન્સિડર કરીશું. જોજો હવે અહીંયા હું આંખ રાખું છું એટલે કે માછલી જોવે છે એવું સમજી લ્યો. અને આ તમે કદાચ ફીલ કરેલું હશે કે તમે સ્વિમિંગ પુલમાં અંદર વહી જાઓ, અંદરથી તમે ઉપલી વસ્તુ જો ને તો તમને હોય એના કરતા ઉપર દેખાય. તમે અંદર હોય ને સ્વિમિંગ પુલમાં ચશ્મા પહેરીને ગયા હોય તો નીચેથી તમે જોવો ને તો તમને હોય એના કરતા ઉપર દેખાય. આવું તમે કદાચ ફીલ કરેલું હશે, આવું જોયેલું હશે. મારા મતે જો હું ખોટો નથી તો તમે રેડી. આ એના જેવી વાત છે. ચાલો હવે જોજો, ધ્યાન રાખજો. હવે આંખ આપણી અહીંયા છે, અહીંયા તમારી આંખ છે અને આ જગ્યાએ તમારી વસ્તુ રહેલી છે. રેડી? ચાલો તો હવે મારે HO અને HI ચેન્જ કરવા પડશે. એટલે જોજો હું અહીંયા HO આ હાઇટ ઓફ ઓબ્જેક્ટ કહી દઉં, બરોબર. હવે આ ઓબ્જેક્ટમાંથી આવતું કિરણ આ થયું, થાય. ચાલો આવતું કિરણ આ થયું એટલે કિરણની દિશા થઈ, આ રીતે આવ્યું આંખમાં. અને આંખ એનું પિક્ચર ક્યાં બનાવશે? આંખ વિચારો જોઈ, આંખ એનું પિક્ચર બનાવશે આ જગ્યાએ, થાય. આંખ એનું પિક્ચર કઈ જગ્યાએ બનાવશે? ઠેક આ જગ્યાએ બનાવશે. વિચારો એટલે એનો મીનિંગ શું થયો કે આ ઇમેજ થઈ, ધીસ ઇઝ ધ HI. ઓકે, અને હું ખેંચી લઉં છું. ક્લિયર અહીં સુધી? ડન. ચાલો જો તો ધ્યાન આપજો. તો હવે એક વસ્તુ જોવા જેવી છે, બહુ સિમ્પલ વસ્તુ છે. આને આપણે θ1 કહી દઈએ. બ્લેક કલર કરું છું એ θ1 છે. તો આ θ1 થાય તો આ પણ θ1 થાય. કલર બ્રેક જ લખેલો છે એટલે તમને પરફેક્ટ સમજાઈ જશે. ચાલો જોજો, આ θ1 થાય તો આ પણ θ1 જ થાય. અને બીજી વસ્તુ હવે ધ્યાન રાખજો, અહીંયા જો આ θ2 થાય, જોજો તો આ પણ θ2 થાય. અભિકોણની જોડ છે, જો અભિકોણની જોડ બને છે. આને ઉડાડ નાખું કારણ કે આનું કામ હવે નથી. જો થાય, આ θ2 થાય. તો હવે જોજો તો બચાવ. હવે આને θ2 ન કરવું હોય તો કાંઈ નહીં, તમે જોજો એક F બને છે, આ અને આ સ્ટ્રેટ લાઈન છે. તો આ θ2 થાય તો આ પણ θ2 થાય. જોવો થાય કે ન થાય? ચલો આમાં θ1 ને θ2 માં જેને નો ભેગું થયું હોય એ મને ખાલી ઝડપથી રિપ્લાય આપી દો. ચાલો, અને ભેગું થઈ ગયું તો યસ કરી દો, નો ભેગું થયું હોય તો મને કયો એટલે મને ખબર પડે. ચાલો જલ્દી જલ્દી. ઓકે, સરસ સરસ, ગ્રેટ ગ્રેટ, સરસ સરસ. θ2 ડન. ઓકે, ચાલો સરસ સરસ સરસ, પૂરું આવી ગયા. ચાલો બધા, એટલે આ θ2 એટલે આ પણ θ2. ચાલો હવે સિમ્પલ આપણે નામ આપી દઈએ. આને હું R કહી દઉં અને આને હું S કહી દઉં. તો શું થશે? કોપી. આ જ વસ્તુ કરવાની છે, આ જ ફોર્મ્યુલા, પણ હવે તમારે ખાલી tan θ1 ની વેલ્યુ ચેન્જ થઈ જશે. ચાલો જોજો હવે n1 tan θ1 સાબા, સાબા છે QR ના છેદમાં પાબા, સાબાન છેદમાં પાબા, અહીં આપી દો T એટલે થશે RT ઇઝ ઇક્વલ ટુ n2 tan θ2 સાબા, સાબા એટલે QR ના છેદમાં પાબા એટલે RS. ઓકે, QR કેન્સલ આઉટ. n1 by RT, RT એટલે HO, n2 by RS, RS એટલે HI. Therefore n2 by n1 is equal to HI by HO. જુઓ n2 by n1 is equal to HI by HO. હવે આ
અને આ બંને ફોર્મ્યુલામાં એક જ ફેરફાર છે. જુઓ, બહુ સમજવા જેવું ફોર્મ્યુલા છે આ. તમે યાદ કેમ રાખશો, મુદ્દો ઈ છે. લોચા ઈ થશે ને યાદ કેવી રીતે રાખશો તમે, અને યાદ કેવી રીતે તમે રાખશો. ચાલો, કેવી રીતે તમે આને યાદ રાખશો, કેવી રીતે મગજમાં ક્લિયર કરીને રાખશો. ડન. તો એના માટે હું તમને એક ટેકનિક આપું છું, ધ્યાન આપજો. અને આ ટેકનિક આ ચેપ્ટરમાં ઘણી બધી જગ્યાએ કામ લાગશે, એટલે યાદ રાખજો. n ઘટ ના છેદમાં n પાતળું બરાબર મોટાના છેદમાં નાનું. n ઘટ ના છેદમાં n પાતળું મોટાના છેદમાં નાનું. n ઘટ ના છેદમાં n પાતળું મોટાના છેદમાં નાનું. ઘટ એટલે મોટું જ આવે, પાતળું એટલે નાનું જ આવશે. એટલે મોટાના છેદમાં નાનું બરાબર મોટાના છેદમાં નાનું. શું થાય? મોટાના છેદમાં નાનું બરાબર મોટાના છેદમાં નાનું. ઓકે, ચાલો. મોટાના છેદમાં નાનું બરાબર મોટાના છેદમાં નાનું. કેવી રીતે તમે વિચારો. જો પેલા કેસ મુજબ ચર્ચા કરો, પેલા કેસ મુજબ, તો પેલા કેસ મુજબ પેલો કેસ એટલે ઊંડાઈવાળી ચર્ચા કરો તો એમાં યાદ કરો મોટી વેલ્યુ કઈ હતી, HO હતી, યાદ કરો. અને નાની કિંમત HI હતી. જોવો તો n ઘટ એટલે કે n ઘટ ના છેદમાં n પાતળું બરાબર મોટું એટલે પેલા કેસમાં મોટું હતું HO, તો HO ના છેદમાં HI. અને ઉપર તરફ ચર્ચા કરો તો શું થાય? n ઘટ ના છેદમાં n પાતળું, તો એમાં મોટું કયું થયું? ઉપરના કેસમાં, ઉપરના કેસમાં મોટું થયું HI, તો HI ના છેદમાં HO. ચાલો ક્લિયર. n ઘટ ના છેદમાં n પાતળું બરાબર મોટાના છેદમાં નાનું. ચલો અહીંયા સુધી કોઈ પણ ને ક્યાંય પ્રોબ્લેમ હોય તો મને રિપ્લાય આપો. ચાલો ઝડપથી પ્લીઝ. રેડી? જઈ લ્યો. ફોર્મ્યુલા મસ્ત રીતે રેડી કરી નાખજો. લખવાનું પણ છે એ લખી નાખજો. ડન. ક્લિયર? સરસ. ચાલો હવે હું તમને કહું ઈ કરજો. ઉદાહરણ નંબર 9.5 હોમવર્કમાં છે. 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 સ્વાધ્યાય ભાગી જાઓ પેલા. ચાલો ચાલો ત્યાં સુધી બધા બચ્ચા સ્વાધ્યાય ભાગી જાવ. હાલો. સ્વાધ્યાયમાં પેલા જોવો 9.3. સ્વાધ્યાયમાં પેલા જોવો 9.3. દાખલા નંબર 9.3. દાખલા નંબર 9.3. ચાલો ધ્યાન આપજો શું કહેવા માંગે છે. એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા તે 9.4 સેન્ટીમીટર મળે છે. ઓકે, એટલે પેલા ઈ વિચારો તમારે કયા કેસનો ઉપયોગ કરવાનો થશે. આભાસી ઊંડાઈ વાળી વાત કરી છે એટલે આ કેસની ચર્ચા નથી. આ કેસની ચર્ચા નથી, ઉપલા કેસની ચર્ચા છે. ઓકે ચાલો. તો હવે પેલા મને ઈ વિચારીને જવાબ આપજો કે આ 9.4 સેન્ટીમીટર અને 12.5 સેન્ટીમીટર છે એ શું છે. મને ચાલો રિપ્લાય આપો ને પ્લીઝ. 9.4 સેન્ટીમીટર અને 12.5 સેન્ટીમીટર શું છે? એટલે HO અને HI માં કઈ વસ્તુ શું આપેલી છે? મને રિપ્લાય આપો ચાલો ઝડપથી. ચાલો HO અને HI શું આપેલા છે આમાં? બાપુ તલ આપો ને બાપુ. મેસેજ જોયો પણ ટાઈમિંગ કેમ ભેગો કરવો છે બાપુ?
પાણી પાણી આપો ને, પાણી આપી દો. ઓકે, HO is 12.5 અને HI is equal to 9.4 I think, not 5, 9.4. રેડી? હાલો, શું કરવાનું કીધું છે? પેલો પ્રશ્ન વાંચો. પાણીનો વક્રી ભવનાંક કેટલો હશે? હાલો ગોતો ભાઈ, પાણીનો વક્રી ભવનાંક ગોતો. હાલો, પાણીનો વક્રી ભવનાંક મેળવી દો. પાણીનો વક્રી ભવનાંક હાલો. પાણીનો વક્રી ભવનાંક કેટલો થશે ગોતો. યસ, 1.32978. જય એવું કે છે. બીજા બધા ઓકે. કૃતિ કે છે 1.33. જો એવી રીતે ન કહેતા, એ તો ખબર જ હોય ને 1.33 હોય એમ નહીં, ગોતીને કહેવાનું છે. જો કાંઈ ન દીધું હોય ત્યારે તમારે હવા લઈ લેવાની. પાત્રા માધ્યમ તરીકે તમને કાંઈ ન દીધું હોય ત્યારે હવા કન્સિડર કરવાની. સરસ, લ્યો. હવે જોવો શું કરવાનું છે. જોવો, જો 1.63 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે, પાણી નથી લેવાનું, પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો, પાણીના બદલે તેટલી જ ઊંચાઈ ભરવામાં આવે એટલે પાણી કાઢી નાખો. એની જગ્યાએ 1.63 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીને ભરવામાં આવે તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેને કેટલા અંતરે ખસેડવું પડશે? એને કેટલા અંતરે ખસેડવું પડશે? ચાલો કયો જોઈ. બીજો પોર્શન શું કહેવા માંગે છે? હાલો, આ 12.5 સેન્ટીમીટર ઊંડાઈ, ઓકે. ચાલો, સોય આ જગ્યાએ નીચે રહેલી છે. હવે જ્યારે પાણી હતું, પાણી ત્યારે સોયનું પ્રતિબિંબ અહીંયા મળતું હતું. પાણીની હાજરીમાં સોયનું પ્રતિબિંબ, એટલે આના પ્રમાણે માઇક્રોસ્કોપ સેટ થયું હતું અને એની કિંમત કીધી હતી એને 9.4. પણ હવે અહીંયા શું આવી ગયું તો કે આ ઈટા આવી ગયો 1.63, એટલે આપણે એને એલ કહી દો, લિક્વિડ કહી દો, કારણ કે મને વોટર કીધું હશે તમે, બરોબર. એટલે ઓબ્વિયસ છે 1.63 વધ્યો છે, વેલ્યુ વધી છે, એટલે ઓબ્વિયસ છે HI ઘટ્યો હશે, એટલે સોયનું સ્થાન ક્યાંક અહીંયા આવેલું હશે. ચાલો, પ્રવાહીની હાજરીમાં સોયનું પ્રતિબિંબ, પ્રવાહીની હાજરીમાં સોયનું પ્રતિબિંબ. ઓકે, ચાલો. તો હવે આ શું આવ્યો કહેવાય? આને આવ્યો કહેવાય, આ હતો તમારો HI, કે જે HI ની કિંમત હતી 9.4. હવે આને કહી દો HI ડેશ. તો માઇક્રોમીટર ને 9.4 પ્રમાણે સેટ કર્યું હતું. હવે તમારે શું કરવું પડશે તો કે આ પ્રમાણે સેટ કરવું પડે. તો કેટલું ખસેડવું પડશે એવો પ્રશ્ન પૂછ્યો છે. રેડી? ચાલો, તો કેમ કરશું? હાલો, પેલા HI ડેશ ગોતો. પ્રવાહીની હાજરીમાં સોયના પ્રતિબિંબનું સ્થાન, સોયના પ્રતિબિંબના સ્થાન માટે શું થશે બોલો તો? n લિક્વિડ ઘટના છેદમાં પાતળું, કાંઈ નો એટલે એર,
ઇઝ ઇક્વલ ટુ મોટા છેદમાં નાનું, મોટું એટલે થશે HO બાય HI ડેશ. કરો HI ડેશ ને સબ્જેક્ટ કરી દો એટલે HO Na ની કિંમત 1 એટલે અપોન NL. ચાલો HO 12.5 ના છેદમાં NL 1.63. ચાલો શું થશે HI ડેશ? કેટલા થશે HI ડેશ ભાઈ? એટલે HI ડેશ કેટલા થશે ઈ તો કયો? 7.66. યસ કિંજલ 7.66 સેન્ટીમીટર. આમ માઇક્રોસ્કોપ ને કેટલું અંતર? 9.4 માઇનસ 7.66 કેટલા આવશે? 1.73 સેન્ટીમીટર જેટલું ખસેડવું પડે. હાલો ક્લિયર? ચાલો ક્લિયર બચાવ? હાલો બચાવ ક્લિયર બધાને વ્યવસ્થિત રીતે? બહુ ઈઝી સમજામાં કઈ કાઢ લેવાનું નથી. હાલો 9.4 બતાવો. ચાલો 9.4 જોવો દોય. 9.4 જોવો. ચાલો 9.4 જોવો. 9.4 પ્લીઝ. હાલો 9.4. હવામાં ગતિ કરતું કિરણ કાચ હવા પાણી હવાની સપાટીને રચેલા લંબ સાથે, કાચ હવા એટલે કાચ અને હવાનું કોમ્બિનેશન, અને પાણી હવા એટલે પાણી અને હવાનું કોમ્બિનેશન ની સપાટીને રચેલા લંબ સાથે 60 ડિગ્રીના ખૂણે આપાત થાય છે. 60 ના એંગલ આપાત થાય છે, જેના વક્રીભવન આકૃતિઓ અનુક્રમે 9.31 A અને 9.31 B દર્શાવે છે. જો દર્શાવે છે, તમે જોઈ લ્યો. રેડી? હવે પાણી કાચની આંતર સપાટીએ, ચાલો પાણી અને કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે પાણીમાં 45 ડિગ્રીનો આપાત કોણ હોય, પાણીમાં 45 ડિગ્રીનો આપાત કોણ હોય ત્યારે કાચમાં વક્રીભવન કોણનું મૂલ્ય શોધો. પાણી કાચની આંતર સપાટી હોય તો પાણી કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે પાણીમાં 45 ડિગ્રીનો આપાત કોણ હોય તો ત્યારે કાચમાં વક્રીભવન કોણનું મૂલ્ય શોધો. એટલે કે જરાય દોઢા ન થતા કે કાચનું વેલ્યુ તો 1.5 જ હોય ને, બરોબર? એવું દોઢું નથી થવાનું. અને પાણીની વેલ્યુ 1.33 હોય નહીં. તમારે A અને B નો ઉપયોગ કરીને આન્સર લઈ આવવાનો છે. કોનો ઉપયોગ કરીને? A અને B નો. નકર તેમ કે પાણી એટલે 1.33, કાચ એટલે 1.5. હવે હું આમાં ગોતવાનું હોય, દાખલો કરવાનો છે A અને B નો ઉપયોગ કરીને. એટલે તમે નહીં વેલ્યુ NW ની મૂકી શકો અને NG તમારે ફાઇન્ડ કરવાનો છે. રેડી? હવા તો ખબર જ હોય, પણ ઓલી આગલી બે આકૃતિનો ઉપયોગ કરીને તમારે આ કિંમત ફાઇન્ડ કરવાની થશે. ચાલો જોજો. જોવો. ચાલો પહેલા કેસમાં શું થશે? કોણ છે? હવા કાચ. હવા કાચ આંતર સપાટી આપેલી છે. ચાલો 9.4 હવા કાચ આંતર સપાટી માટે ચાલો સ્નેલનો નિયમ એપ્લાય કરો. n air sin 60 is equal to sin 60 is equal to n g sin 35. ઓકે, ચાલો પછી એના પછી તમને આપેલું છે હવા પાણી. હવા પાણી આંતર સપાટી માટે હવા પાણી આંતર સપાટી માટે શું આપેલું છે? Na sin 60 is equal to NW sin 47. ક્લિયર? ઇક્વેશન નંબર 2 અને 1 આની જરૂર પડશે એવું મને લાગતું નથી, પણ જોઈએ પછી. અને હવે કોણ છે? તો કે પાણી કાચ ઇન્ટરફેસ છે. ચાલો પાણી કાચ ઇન્ટરફેસ માટે
પાણી કાચ આંતર સપાટી માટે પાણી કાચ આંતર સપાટી માટે NW sin 45 is equal to NG sin theta. થીટા તમને આપેલો નથી અને તમારે NG પણ ફાઇન્ડ કરવાનો છે. ચાલો કેવી રીતે આપણે કરશું? થીટા તમને દીધેલો નથી અને કાચમાં વક્રીભવન કોણ? ઓકે, આપણે કાચનો ગોતવાનો નથી ને? ઓકે 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 ઓકે, ચાલો આપણે થીટા જ ગોતવાનો છે. સિમ્પલ. શું કરાય? શું મગજ હાલે છે કયો મને? ચાલો, શું તમારો મગજ હાલે છે? ઈઝી રીતે થઈ શકે એમ છે. જોવો જોવો, તમારે NW અને NG ઉડાડવાના થાય. તમારે sin થીટા કરવો છે. સાંભળજો, જોજો. ઉભા રહ્યો, અને ત્રીજું ઇક્વેશન નથી દેવું. ખમો, હમણાં તમને એક લાઈટ થશે. તમારે જે ફાઇન્ડ કરવાનું છે ને કરતા કરી દો. NW/NG ઇન્ટુ sin 45. ચાલો, તો NW/NG ફાઇન્ડ કરવાનું છે તમારે. NW/NG. તો NW/NG કેવી રીતે મેળવશો? થોડુંક જોવો. બરોબર, એમ વેલ્યુ ન મૂકી શકીએ 1.33 ને 1.5 નો ચાલે. કાપો તો. NW/NG કિંમત મૂકી ન શકો તમે ડાયરેક્ટ. રેડી? ચાલો. હા, યસ બા, બરોબર છે. સમીકરણ 1 અને 2 ને હરખાવી દો. એમાંથી તમને NW ને NG નો ગુણોત્તર મળી જશે. તમારે આને આખાને રિપ્લેસ કરવાનું થશે. એટલે આને સમીકરણ નંબર 3 દો. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવી દો. હાલો, સમી 1 અને 2 ને સરખાવતા. 1 અને 2 ને સરખાવતા. હાલો, સરખાવી દો. શું થશે? સમીકરણ 1 અને 2 ને સરખાવો તો NG sin 35 degree is equal to NW sin 45 degree. ઓકે, હાલો જોજો હવે. તો થશે શું? તમારે NW/NG જોઈ છે. NW/NG is equal to sin 35 degree upon sin 45 degree. સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 માં મૂકતા. ચાલો, શું થશે? therefore sin theta is equal to sin 35 degree upon sin 45 degree into sin 45 degree. ભાઈ, ઓ લ્યો, આ તો ઉડી ગયો. તો theta is equal to 35 degree. જો તો આ આન્સર છે. I think it should be. Is there any mistake? Not at all. I'm perfectly right. Yes, 35. Theta is equal to 35 degree. How easy થઈ ગયું સમીકરણ? કાંઈ કરવાનું જ નહીં. એમના આન્સર આવી ગયો. કે ભૂલ નથી કરી ને મેં કરી ભૂલ કરી છે. એક મિનિટ. યસ, ભૂલ પકડાઈ ગઈ. 47 છે, 45 નથી. આ 47 છે. ઓકે, એટલે 47. હા, મેં કીધું એમ કેમ ઉડી ગયા સીધા? ચાલો, બધાની કિંમત ગોતવી પડશે. ગોતો કિંમત. હાલો, કિંમત ગોતીને અહીંયા આવશે. જો આ સાઈન કટ નો થાય, લુખ્યું નો આંકતા. બરોબર, કંઈક આબરૂ રાખજો. એના પછી તમને થીટા મળશે. ધેટ વિલ બી યોર આન્સર. આ કોક 47 કે કોક 41 કે. નવી ટેક્સ્ટ બુક હોય કયો જોઈ? શું છે નવી ટેક્સ્ટ બુક વાળા કયો જોઈ? મારામાં 47 દેખાડે છે. નવી ટેક્સ્ટ બુક જેને હોય, હમણાં આ વખતે ટેક્સ્ટ બુક લીધી હોય, એમને શું દેખાડે છે એ સાચું માનવાનું આપણે. હાલો, કૃતિક કે છે 41. હા, એવું રાખીએ. હાલો, 41 કરી નાખો. 1 મારામાં 47 દેખાડતા હતા એટલે. હાલો, 1 આ 1. હાલો, આ 1. રેડી? હાલો, હવે ગોતીને તમારે થીટાની વેલ્યુ લઈ આવવાની થશે. આ તો નવી છે બા, તમારા આગળ નવી છે. તમારે થીટાની વેલ્યુ લઈ આવવાની થશે. રેડી? બચાવ ઝડપથી. 41 રાખી દો. વેલ્યુ મૂકીને આન્સર લઈ આવો. ડન? હોમવર્કમાં
હોમવર્કમાં પતાવવાનું થશે. ચાલો પછી અગત્યનો ટોપિક આના પછીનો, જેનું નામ છે ટીઆઈઆર. ટીઆઈઆર જોરદાર ટોપિક છે, નીટમાં એકવાર પૂછાઈ ગયેલો ટોપિક છે અને બહુ ઈઝી આખો ટોપિક છે, કઈ ખાસ વસ્તુ નથી. ચાલો ટીઆઈઆર, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ચલો રેડી? ચાલો હવે સમજો શું સમજવા માંગે છે. ગુજરાતીમાં કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. ગુજરાતીમાં કહેવાશે પૂર્ણ આંતરિક પરાવર્તન. ક્લિયર? ચાલો ધ્યાન આપજો, જોજો. જનરલ કેસમાં શું થતું હોય છે એના વિશે આપણે થોડીક એક ચર્ચા કરીએ. ચાલો આ એક સપાટી છે, એટલે એક માધ્યમ ઓલી બાજુ છે, અને આ કોઈ એક બીજી સપાટી છે, બીજું માધ્યમ છે. બે માધ્યમની ચર્ચા કરું છું, આ N1 અને આ N2. કન્ડિશન એપ્લાઇડ, N2 ઇઝ ગ્રેટર ધેન N1. રેડી? ચાલો હવે અહીંયા કોઈ એક વસ્તુ રાખેલી છે, ચાલો જોજો. અહીંયા એક વસ્તુ રાખેલી છે. હવે આ વસ્તુમાંથી કિરણ નીકળતા હશે. N2 ઘટ માધ્યમ છે, N1 પાતળું માધ્યમ છે. ચાલો જોજો, અહીંયા સપાટીને દોરેલો લંબ. ઓકે ચાલો, તો આમાંથી નીકળતા કિરણો બધી દિશામાં જતા હોય, ઇન ઓલ ડિરેક્શન. તમને ખ્યાલ છે બધી દિશામાં જતા હોય. પણ સમજવા જેવી વાત એ છે કે જ્યારે કોઈ કિરણ સપાટી ઉપર આપાત થાય, ચાલો એ કોઈ પણ હોય, ઘટમાંથી પાત્રા કે પાત્રામાં ઘટમાં, સપોઝ અહીંથી કોઈ કિરણ આપાત થયું આના ઉપર, તો બચ્ચાઓ આમાંથી જે આપાત થયું છે એમાંથી મોટા ભાગનો ભાગ વક્રીભવન પામે, પણ થોડોક ભાગ પરાવર્તન પણ પામતો હોય છે. પણ પરાવર્તનનું પ્રમાણ ઓછું હોય, એટલે વક્રીભવન પણ પામે અને પરાવર્તન પણ થતું હોય. વક્રીભવનનું પ્રમાણ વધારે હોય, પરાવર્તનનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. આ વસ્તુ જોવા મળે કે તમે કોઈ પણ કિરણ આપાત કરો, કોઈ પણ કિરણ તમે આપાત કરો, તેમાં મોટા ભાગનું કિરણ વક્રીભવન પામી જશે, પણ અમુક કિરણો, એટલે મોટા ભાગની ઇન્ટેન્સિટી વક્રીભવન પામી જાય, પણ અમુક ઇન્ટેન્સિટી પરાવર્તિત થાય છે, મતલબ કે પરાવર્તન પામે છે. રેડી? આ વસ્તુ જોવા મળે છે સાહેબ. તો એવી જ ચર્ચા આપણે અહીંયા કરીએ, સમજજો બરોબર રીતે. તમારે એક જ નિયમ ઉપર આપણે આખી ડિસ્કશનને લઈ જવાની છે. N1 sin theta 1 is equal to N2 sin theta 2. N1 sin theta 1 is equal to N2 sin theta 2. ચાલો હવે કોઈ એક બિંદુએ આ જગ્યાએ આપણે ચર્ચા કરીએ. આ જગ્યાએ હું સપાટીને લંબ ડ્રો કરી નાખું. હવે આમાંથી નીકળતું કિરણ, ઓકે, આમાંથી નીકળતું કિરણ કોઈ એક ખૂણે આપાત થશે, બરોબર? આમાંથી નીકળતું કિરણ કોઈ એક ખૂણે આપાત થશે. ચાલો ઈ ખૂણાને હું થીટા 2 વડે રિપ્રેઝન્ટ કરું છું, અહીંયા N2 છે એટલે. ઓકે ચાલો હવે શું થશે? લંબથી દૂર જશે, યુ નો વેરી વેલ. લંબથી કેવું જશે? દૂર જશે. પણ આ જે કોણે ઈ આપાત થયું છે કિરણ, તો ઈ સાથે સાથે ઈ જ કોણે ઈ થોડાક પ્રમાણમાં પરાવર્તન પણ થતું હોય, થોડાક પ્રમાણમાં પરાવર્તન પણ જોવા મળે. પણ આ પરાવર્તનની જે ઇન્ટેન્સિટી છે એ ઘણી લો જોવા મળે છે, ખૂબ જ ઓછી ઇન્ટેન્સિટી હોય. હવે વિચારો કે આ થીટા 2 થયો ને એ પ્રમાણે તમને થીટા 1 મળ્યો. હવે આ જ લંબને હું ટ્રાન્સફર કરતો જાઉં, આ જ લંબ હું અહીંયા ખેંચું, આ જગ્યાએ લંબ ખેંચું, તો શું થાય? આમાંથી જે નીકળતું કિરણ છે, આમાંથી જે નીકળતું કિરણ છે, આ કિરણ
પાછું અહીંથી રિફ્લેક્ટ થશે. પણ એક જોવા જેવી વાત એ છે કે આ જે ખૂણો જે બનતો તો અહીંયા જે θ2 ની કિંમત છે એના કરતા એંગલ મોટો થયો. જોવો તો અહીંથી આ જે વક્રીભવન કોણ છે એની પણ કિંમત મોટી થશે. તમે સમજી શકો છો. શું કામ મોટી થાય? મેથેમેટિકલી પણ સમજી શકાય. θ2 ની કિંમત વધે એટલે આ વધે, આ વધે તો સામે આને વધવું જ પડે સાહેબ. θ1 ની કિંમત પણ વધે. આમ કરતા 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 વિચારો એક એંગલ એવો આવે કે જે એંગલે સમજો જે એંગલે શું થાય તો કે આ જે વક્રીભૂત કિરણ છે એ વક્રીભૂત કિરણ સપાટીને લંબ થઈ જાય સાહેબ. એટલે સપાટીને દોરેલા લંબને લંબ થાય એટલે કે સપાટીને સમાંતર બની જાય. કેવું બની જાય? સપાટીને સમાંતર બની જાય. શું કામ? તો કે જેમ તમે દૂર લઈ જાવ છો એમાં ખૂણો વધતો જાય છે. આ ખૂણો વધે છે તો સામે આ ખૂણો વધે છે. તો એક સમય એવો બનશે કે આ ખૂણો એટલો સફિશિયન્ટ બને કે જેથી આ વક્રીભૂત કોણ છે એ 90 નો બને છે સાહેબ. કેટલાનો બને છે? વક્રીભૂત કોણ 90 નો બને છે. તો ત્યારે શું થાય તો કે બારે કોઈ કિરણ જતું નથી, બારે કોઈ કિરણ જતું નથી. આ ખૂણાને ક્રાંતિ કોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્રાંતિ કોણ, જેને ઇંગ્લિશમાં કહેવાય ક્રિટિકલ એંગલ. શું કહેવામાં આવે છે? ક્રિટિકલ એંગલ કહેવામાં આવે. ક્રાંતિ કોણ કહેવામાં આવે છે કે જ્યારે વક્રીભૂત કિરણ છે એ 90 નો એંગલ બનાવી દે છે એને ક્રાંતિ કોણ કહેવામાં આવે છે. હવે આના પછી શું થાય વિચારો. આના પછીની કન્ડિશન જો વિચારવામાં આવે તો સપોઝ એનાથી થોડોક જો એંગલ મોટો થાય તો થોડોક જો એંગલ મોટો થાય તો ઓબ્વિયસ હવે અહીંથી તો હવે તો ન જઈ શકે. તો થોડોક એંગલ મોટો થાય તો સાહેબ અહીંથી જે કિરણ અહીંયા જે આપાત થાય આ કિરણ માધ્યમની અંદર સંપૂર્ણપણે રિફ્લેક્ટ થાય છે કે જ્યારે ખૂણો થીટા ઇઝ ગ્રેટર ધેન સી થાય ત્યારે આ કિરણ માધ્યમમાં સંપૂર્ણપણે શું થાય છે તો કે રિફ્લેક્ટ થાય છે. એટલે કે 100% જે ઇન્ટેન્સિટી છે એ 100% ઇન્ટેન્સિટી રિફ્લેક્ટ થાય છે. આ ઘટનાને TIR એટલે કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે જ્યારે વસ્તુમાંથી નીકળતું કિરણ એક હદ કરતા વધારાનો ખૂણો બનાવે, સાહેબ ત્યારે ઈ શું થાય? એક હદ કરતા વધારાનો ખૂણો બનાવે ત્યારે ઈ જ કિરણનું જે કિરણ નીકળ્યું છે એ પાછું અંદર પરાવર્તન પામે અને પરાવર્તન પામે પૂરેપૂરું પરાવર્તન પામે એટલે એને કહેવાય ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. 100% ઇન્ટેન્સિટી જાય. મતલબ કે અહીંથી કોઈ કિરણ બારે જઈ જ ન શકે. સાહેબ એટલે આ વસ્તુ તમને શું સમજાવવા માંગે તો હવે થોડુંક લોજિક આપજો. એક વ્યક્તિ અહીંયા ઊભો છે તો આ વ્યક્તિની આંખમાં કિરણ જાશે તો આ વ્યક્તિ આ વસ્તુને જોઈ શકશે. એક વ્યક્તિ અહીંયા ઊભો છે તો આ વ્યક્તિ હલનચલન કરતા એ એક જ વ્યક્તિ રાખવા આપણે વ્યક્તિને ફેરવતા જાય. વ્યક્તિને તમે ફેરવતા જાઓ, તમે વ્યક્તિ અહીંથી હાલતા આ રીતના આવતો જાય એ પ્રમાણે અહીંયા તમને ચેન્જ થતો જોવા મળે. પણ એ વ્યક્તિ જ્યારે આ જગ્યાએ પહોંચે, ચાલો વિચારો આ જગ્યાએ પહોંચે ત્યારે શું થાય તો કે એની આંખમાં આ કિરણ આવશે પણ એક જ કરતા આ જગ્યાએ પહોંચ્યો, ચાલો વિચારો તો ત્યારે આ કિરણ છે સ્ટ્રેટ બની ગયું. તો આ જે વક્રીભૂત કિરણ છે એ વક્રીભૂત કિરણ આ વ્યક્તિની આંખમાં નથી પ્રવેશતું. વક્રીભૂત કિરણ વ્યક્તિની આંખમાં ન પ્રવેશે તો વ્યક્તિ પિક્ચર ક્રિએટ ન કરી શકે. વ્યક્તિ પિક્ચર ક્રિએટ ન કરી શકે તો એનો મીનિંગ વ્યક્તિને આ સપાટીની નીચે રહેલી આ જે વસ્તુ છે એ વસ્તુ ન દેખાય. સપાટીની નીચે રહેલી વસ્તુ ન દેખાય એટલે એના માટે આ સપાટી અરીસાની જેમ વર્તે. સાહેબ કેની જેમ વર્તે તો કે અરીસાની જેમ વર્તે. એનો મીનિંગ કે આ વ્યક્તિ એક હદથી દૂર જાશે ત્યારે આ વ્યક્તિ નીચે રહેલી વસ્તુને નહીં જોઈ શકે અને એનું પ્રતિબિંબ જ એને સીધું કેના ઉપર દેખાશે તો કે પાણી ઉપર દેખાશે. એનું પ્રતિબિંબ જ પાણી ઉપર દેખાશે એટલે ઈ અરીસા તરીકે વધશે. આ જગ્યા અરીસા તરીકે ન વર્તે કારણ કે એને પાણીની નીચે રહેલી વસ્તુ દેખાય
પણ આ જગ્યાએ પાણીની નીચે રહેલી વસ્તુ નહીં દેખાય એટલે આ વ્યક્તિ પોતાનામાંથી જે કિરણો નીકળે છે સૂર્યપ્રકાશને લીધે જે કિરણો નીકળે છે સીધા રિફ્લેક્ટ થઈને એને દેખાય એટલે આ એકેય આ વસ્તુ એને નહીં દેખાય એટલે આ વ્યક્તિનું પ્રતિબિંબ ઈ વ્યક્તિને દેખાય ત્યારે આ જગ્યાએ આ સપાટી છે અરીસાની જેમ વર્તે એ વ્યક્તિ માટે. ચાલો આખી કોન્સેપ્ટ ક્લિયર થયો કે નો થયો મને વિચારીને રિપ્લાય આપજો. નો જ આવે ને એલા કાં હું નોવી વાતો કરસ નો જ આવે કેમેરામાં કે હવે આપણી આંખ પાસે જે કેમેરો છે એવું કોઈની પાસે કેમેરો જ નથી. કુદરતે જે કેમેરો બનાવ્યો છે સાહેબ 550 મેગાપિક્સલ છે આઈ થિંક 558 કા 538 પરફેક્ટ યાદ નથી પણ 500 માથે મેગાપિક્સલ છે. નેચરલ તો નેચરલ જ હોય ને યાર એને કઈ થોડી કોઈ પહોંચે. હાલો રિપ્લાય આપજો બધા. ડન. અને તમને એમ થાય કે સર હવે આમ નીચે ટેબલ છે તો ટેબલની નીચેનું કાંઈ નથી દેખાતું તો એલાવ તમે ટેબલ ઉપર ગમે તેમ હાલો તો ટેબલની નીચેનું નો દેખાય. એટલે એવો પ્રશ્ન ન પૂછતા તો સાહેબ ટેબલ છે તો ટેબલ અરીસા તરીકે નો વર્તે કારણ કે ટેબલ ટ્રાન્સપરન્ટ નથી. ટેબલ ઉપર ગમે તેમ હાલો તો તમને ટેબલ નો દેખાય. સોરી ટેબલની નીચેની વસ્તુ નો દેખાય પણ પાણી તો ટ્રાન્સપરન્ટ છે પણ એક હદથી તમે દૂર જાઓ ત્યારે એ પાણીમાં રહેલી વસ્તુ તમને નો દેખાય એટલે તમને તમારું પ્રતિબિંબ જ દેખાય. રેડી તમને તમારું પ્રતિબિંબ જ દેખાય એટલે અરીસા તરીકે વર્તે એટલે એવું કહેવામાં આવે. નો સમજાણું. ક્રિટિકલ એંગલ થાય કે નીચેનો માધ્યમનો નહીં 90 ડિગ્રી ક્રિટિકલ એંગલ નથી. 90 ડિગ્રી છે એ ક્રિટિકલ એંગલ નથી. 90 ડિગ્રી તો એનું પરિણામ છે કે જ્યારે એક એવો ખૂણો આવે કે જે ખૂણા માટે વક્રીભૂત કિરણ 90 નો એંગલ બનાવે એ ખૂણાને ક્રિટિકલ એંગલ કહેવાય. 90 ડિગ્રી તો એનું રિઝલ્ટ છે. ચાલો ક્લિયર થયું અહીંયા સુધી બધાને? 90 ડિગ્રી એનું શું છે તો કે રિઝલ્ટ છે. આ વસ્તુ સમજાવી જરૂરી છે. પછી સી કરતા કિંમત વધે ત્યારે એ પૂરેપૂરું શું થાય અંદરની તરફ રિફ્લેક્ટ થાય છે. યસ 576 પરફેક્ટ. જો હર્ષિલ આગળ પૂરો આન્સર હોય છે 576 મેગાપિક્સલ આંખ પાસે. રેડી? ચાલો જોજો. તો હવે સૌથી પહેલો પ્રશ્ન આપણે હમણાં એનું સૂત્ર સાબિત કરી દઈએ. એમાં કોઈ મોટી મેટર નથી. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે જે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન છે એટલે પૂર્ણાંતરિક પરાવર્તન છે એ કઈ ઘટના માટે જોવા મળશે? ઘટ માધ્યમમાંથી પાત્રા માટે કે પાત્રામાંથી ઘટ માટે? વિચારો. પાત્રામાંથી ઘટ હોય તો પૂર્ણાંતરિક પરાવર્તન થવાની શક્યતા છે? વિચારો જોઈ કે ઘટમાંથી પાત્રું હોય તો જ પૂર્ણાંતરિક પરાવર્તન થાય. થોડુંક વિચારીને જવાબ આપજો. એમને લુખ્યું ન આંકતા. ચાલો. એ બાપા એ બાપા આવો બાબુ મહાદેવ છે ને. તો સાહેબ આ ટાઈપના રીઝનિંગ વાળા પ્રશ્નો નીટમાં પૂછાયેલા છે. નીટમાં એવું કીધેલું છે નીચેનામાંથી ક્યુ ખોટું છે. પછી આવા 4 ઓપ્શન આપે કે પૂર્ણાંતરિક પરાવર્તન માત્ર ઘટમાંથી પાત્રામાં શક્ય છે. પછી એવું આપે કે ક્રિટિકલ એંગલ થાય ત્યારે થીટા 90 નો થાય. બરોબર એવું તમને કહેવામાં આવે છે એટલે ધ્યાન રાખજો સાહેબ. એટલે ખાસ વસ્તુ પૂર્ણાંતરિક પરાવર્તન આ ઘટના માત્ર ઘટ માધ્યમમાંથી કિરણ પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે શક્ય છે. ક્લિયર? ચાલો હવે મને થોડુંક વિચારી ગયો એની ડિપેન્ડન્સી કોના ઉપર છે કે કયા એંગલે ક્રિટિકલ એંગલ આવશે કોના ઉપર આધાર રાખે છે? આ માધ્યમ ઉપર આધાર રાખે છે, આ માધ્યમ ઉપર આધાર રાખે છે કે બે ઉપર આધાર રાખે છે? ચાલો હવે એનો રિપ્લાય આપો મને. બાપુ તમે શું આખો દી તમે આ તમને શું પણ એવું આમ શું ચેક કરવું પડે? એમ
यस केना ऊपर आधार राखशे बने ऊपर बिकॉज 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 साहेब आ केटला प्रमाणમાં ડેવિએટ થાય છે ઈ આ માધ્યમ ઉપર આધારિત છે બરોબર આ માધ્યમ આ સોરી આ માધ્યમ નહીં આ બંને ઉપર આધારિત છે એટલે કેટલું ડેવિએશન થાય રેડી એટલે યુ કેન સી n1 અને n2 બે અહીંયા પ્રેઝન્ટ છે એટલે બંને ઉપર આધાર રાખશે ડોન્ટ ફોરગેટ રેડી એટલે બંને ઉપર આધાર રાખે ચાલો હવે એનું ફોર્મ્યુલા બનાવવું છે મારે ક્રિટિકલ એંગલ નું ફોર્મ્યુલા જોઈ છે એટલે એંગલ જે C છે ને C ક્રિટિકલ એંગલ ને વક્રીભૂત કિરણ 90 થાય પણ C કરતા થોડોક વધી ગયો થોડોક હાવ થોડોક C કરતા થોડોક જ એંગલ વધે એટલે ડાયરેક્ટ ઇન્ટરનલ રિફ્લેક્ટેડ થઈ જાય થોડોક જ હવે થોડોક વધવો એટલે કેટલો વધવો ન બોલી શકું આવું કહું C plus delta theta but limit delta theta is tends to 0 આટલો વધે ને એટલે ઇન્ટરનલ રિફ્લેક્ટેડ થાય એટલે એપ્રોક્સિમેટ તમે C કહી શકો છો બાકી C નથી કારણ કે C કરતા થોડોક ખૂણો વધારે થવો જોઈએ રેડી ચાલો તો હવે મારે પેલા sin C ની કિંમત જોઈ છે એટલે કે C મારે ફાઇન્ડ કરવો છે આવી જાવ ચાલો ફોર્મ્યુલા ઉપર આપણે અહીંયા ચલો n1 જ્યારે C એપ્લાય થાય θ2 ની કિંમત C થાય ત્યારે θ1 કેટલો થાય છે 90 થાય છે જોવો એટલે sin 90 θ1 થઈ જાય sin 90 is equal to n2 sin θ2 ની કિંમત થઈ જાય C therefore sin C is equal to n1 upon n2 so this is formula sin C is equal to n1 upon n2 હવે મોટા ભાગના સ્ટુડન્ટ જે ભૂલ કરે છે ઈ ભૂલ હવે હું તમને કહું વિશિષ્ટ કિસ્સો પાતળા માધ્યમ તરીકે હવા હોય ત્યારે તો ત્યારે n1 બરાબર 1 થાય therefore sin C is equal to 1 upon eta 2 એટલે 1 upon n કહી દઉં ખાલી તો C is equal to sin inverse 1 upon n આમ sin અહીંયા છેદમાં ગયો ને એવું ન થાય જોજો બે બાજુ ઇન્વર્સ પ્રોસેસ એપ્લાય કરેલી છે sin ઇન્વર્સ અને sin ઇન્વર્સ કારણ કે આ કઈ વેરિયેબલ નથી ખાલી કઈ ચલ નથી ચલને જાવ દો છેદમાં લેખના છેદમાં sin એટલે sin ની માઈનસ 1 ઘાત એવું ન થાય લખ્યું ન આકવી ક્યારે બરોબર આ વસ્તુ ધ્યાન રાખજો 1 upon sin એવું નથી થયું બે બાજુ ઇન્વર્સ ફંક્શન એપ્લાય કરેલા છે એટલે C is equal to sin inverse 1 upon n આ ફોર્મ્યુલા સ્ટુડન્ટ્સ યાદ રાખે છે મોટામાં મોટી ભૂલ કરે છે એનું એકમાત્ર કારણ છે આ ફોર્મ્યુલા ત્યારે જ એપ્લાય થાય જ્યારે હવા હોય ત્યારે પાતળા માધ્યમ તરીકે ને એવું જરૂરી નથી પાતળા માધ્યમ તરીકે હવા હોય હર વખતે તમને આપ્યું હોય ફોર્મ્યુલા તમને એવું નથી બુકમાં એવું જ કરે છે બુકમાં sin C is equal to 1 upon n C is equal to sin inverse 1 upon n એના ઉપર ચોખંડું મારી દે બુકમાં એવું જ કરે પણ એવું કરી દે એટલે છોકરા યાદ રાખી લે પૂછે ક્યું તો કે હવા વાળું ન પૂછે કાચ પાણી વાળું પૂછે રેડી એટલે ફોર્મ્યુલા સાચું ઈ નથી મેઇન ફોર્મ્યુલા ઈ નથી જેમ તમે લેટરલ શિફ્ટ નું ફોર્મ્યુલા ભણ્યા હતા t sin bracket θ1 minus θ2 upon cos θ2 m અહીંયા સાચું ફોર્મ્યુલા આ છે sin C is equal to n1 by n2 ચાલો વળી પાછો અહીંયા મુંજારો થશે તમને કે સાહેબ ભાઈ n1 હું મૂકવાનું ને n2 હું મૂકવાનું જરાય મૂંઝાવાનું નહીં એમાં તમે તમારું લોજિક વાપરો sin ની કિંમત 1 કરતા મોટી ન થાય sin C is never greater than 1 સમજો sin C ની કિંમત 1 કરતા મોટી ક્યારે ન થાય પાણી કાચ આવી શકે ને બેટા નીચે શું રાખે તો કે નીચે કાચ રાખે ને ઉપર પાણી રાખે આવી શકે પૂર્ણાંતિક પરાવર્તન એમાંય થાય ચાલો બીજા ગ્લિસરીન છે ઘણા બધા મટીરીયલ છે એવું નથી ઘણા બધા મટીરીયલ છે બેટા ચાલો તો sin C ની કિંમત કોઈ દી 1 કરતા મોટી ન થાય sin C ની કિંમત 1 કરતા મોટી ન થાય તો એનો મીનિંગ શું થાય n1 is not greater than n2 એટલે n1 ની કિંમત n2 કરતા મોટી ન થાય એટલે તમારે અહીં મગજ આંકવાનો કે તમને ઈ લોચા લાગે કે n1 ને n2 હું મૂકવા તો તમે થોડુંક મગજ આંકો sin ની કિંમત 1 કરતા કોઈ દી મોટી નહીં હોય sin ની કિંમત 1 કરતા મોટી ન હોય એટલે તમારે અહીંયા શું મૂકવું પડે ઉપર નાનું મૂકવું પડે નીચે મોટું મૂકવું પડે કોમન સેન્સ બરાબર ને બાપુ sin ની કિંમત કોઈ દી 1 કરતા મોટી ન થાય તો ઉપર નાનું નીચે મોટું જ મૂકવું પડે એટલે તમને n1 n2 આપી દે μ1 μ2 આપે ગમે તે આપે તમારે કઈ
મૂંઝાવાની જરૂર નથી. ઉપર નાનું મૂકવાનું, નીચે મોટું મૂકવાનું. જોવો આ ચેપ્ટરમાં તમારું લોજિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, ફોર્મ્યુલા બહુ લિમિટેડ છે, બહુ ફોર્મ્યુલા લિમિટેડ છે, પણ લોજિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ પ્રમાણે તો જ આ ચેપ્ટરમાં માર્ક્સ આવશે, બાકી આ ચેપ્ટરમાં માર્ક્સ નહીં આવે. હાલો ક્લિયર, ઓવર એન્ડ આઉટ. રિપ્લાય આપજો બધા ઝડપથી, ચાલો ઝડપથી રિપ્લાય આપજો. ક્લિયર બચાવ બધા, બધાને ક્લિયર? પ્લીઝ રિપ્લાય ફાસ્ટ. ક્લિયર, ડન. ચાલો આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, ફોર્મ્યુલા લખી નાખજો, ફોર્મ્યુલા ટેકવી દેજો તમે તમારી બુકમાં. હવે જોરદાર એક સમ છે મસ્ત, કે જેને તાકાત કહેવાય સાહેબ. 9.5 જોવો, 9.5 સ્વાધ્યાયનો દાખલા નંબર 9.5, સ્વાધ્યાયનો દાખલા નંબર 9.5 જોવો. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 9.5 જુઓ. ચાલો બહુ મસ્ત છે, સમજવા જેવો સમ છે. ચાલો જુઓ 9.5. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? પાણીનો વક્રીભવનાંક 1.33 છે અને બલ્બને બિંદુવત ઉદ્ગમ તરીકે ગણો. ચાલો બહુ સિમ્પલ વસ્તુ છે આખી, અહીં ધ્યાન આપજો. અને બહુ સારો સમજે, લોજિક હશે તો જ ભેગું થશે, બાકી નહીં મેળ આવે. ચાલો પાણીની સપાટી કેટલી હાઈટ? h જેટલી હાઈટ, 80 સેન્ટીમીટર. ઇટા વોટર એટલે એર 1.33. નો કીધું એટલે આપણે એર લઈ લેવાનું. ઇટા એર ઇઝ ઇક્વલ ટુ 1. બહારનું માધ્યમ નથી કીધું એટલે તમારે 1 લઈ લેવાનું. ઓકે ચાલો હવે અહીંયા બિંદુવત ઉદ્ગમ મૂકેલો છે. બિંદુવત ઉદ્ગમ મૂકેલો છે. તો આમાંથી જે પ્રકાશ નીકળશે બધી બાજુ નીકળતો હશે, તમે સમજી શકો છો. આ એકચ્યુઅલમાં 2D છે પણ 2D નથી, 3D છે, તમે સમજજો બરોબર. અને અહીંથી નીકળતો કિરણ આમ જતું હશે, આમ જતું હશે, આમ જતું હશે, આમ જતું હશે, આમ જતું હશે. તો મહત્તમ કેટલા ક્ષેત્રફળ માંથી પ્રકાશ બહાર આવે? આવો પ્રશ્ન તમને પૂછેલો છે. ક્ષેત્રફળ ઇન ધ સેન્સ શું કહેવા માંગે છે? ચાલો વોટ ડુ યુ મીન ટુ સે? ચાલો ક્ષેત્રફળનું મીનિંગ શું કહેવા માંગે છે? ક્ષેત્રફળમાં તમારું કહેવાનું શું થશે? ચાલો રિપ્લાય આપજો. ક્ષેત્રફળમાં તમારું કહેવાનું શું થશે? ચાલો ક્ષેત્રફળ એટલે શું કામ એવો વર્ડ યુઝ કર્યો? સમજાવવું જોઈએ ને સાહેબ. આ તો થોડા ડાયરાની વાતો છે બધી. અરે સાહેબ માતાજી સુખી રાખ્યો સાહેબ, એને તો રાખતા રાખે, આમ બરોબર નહીં રાખે. પ્રકાશ ન પ્રવસવા કેટલી જગ્યા જોઈએ? પ્રસરવા
ઓકે, પ્રસરવા, બરોબર, પ્રસરવા કેટલી જગ્યાએ જોઈએ? જો સાંભળો અહીંયા મગજ આખો, તમે કોમન સેન્સ આખો, અહીંથી એક નીકળશે, ચાલો તો અહીંથી બહાર નીકળશે, એનો મિનિંગ આ ક્ષેત્રફળમાંથી તો નીકળશે બહાર નીકળશે, પણ બચાવ એવું એક હદ સુધી જ થશે ને, કારણ કે એક હદ પછી અહીંથી જે નીકળતું કિરણ છે એ કિરણનો એંગલ જ્યારે ક્રિટિકલ એંગલ જેટલો થઈ જાય, આ વેલ્યુ જ્યારે સી થઈ ગઈ, તમે મગજ આંકો, પછી આના પછીની કોઈ પણ વેલ્યુ માટે હવે વિચારો જોઈએ, આ સી થઈ ગયું, આના પછીનો કોઈ પણ તમે કિરણ વિચારો તો ઈ કિરણ માટે ઈ અંદર આવે, કોઈ દી બહાર ન જાય. મતલબ કે જે વ્યક્તિ અહીંયા ઊભો છે અહીંયા, તો એને આ બિંદુવત ઉદ્ગમ દેખાશે, પણ અહીંયા વ્યક્તિ ઊભો હોય એને નો દેખાય, કારણ કે અહીંથી કિરણ બહાર જ નથી આવતું. હાલો, સમજા કે નો સમજા? શું કહેવા માંગે છે? એટલે એનો મિનિંગ શું થયો તો કે આ પોઈન્ટ થી આટલું આર આવ્યો, આ એનો આર આવ્યો, વિચારો. હવે આ પોઈન્ટ થી આટલો આર, આખે આખો આર 3D માં હોય, તમે વિચારો, આ એના જેવી વાત થઈ, તમે સમજો. આ ઉદ્ગમ છે, આ ઉદ્ગમ, અહીંયા ઉદ્ગમ રહેલું છે, તો આ એની સપાટી થઈ, કઈ થઈ? આ એની સપાટી થઈ, વિચારો. તો તમે થોડુંક મગજ આંકો તો કે સપાટીથી કેટલું અંતર થયું, તો કે આટલું અંતર થયું. તો હવે આ આટલું અંતર ખાલી અહીંયા થોડું આવે, આ બધે આવે, વિચારો. સમજાય છે? તો એ શું થયું? એનો મતલબ એ આર ત્રિજ્યાનું વર્તુળ બનશે, કે જે આર ત્રિજ્યામાંથી જ પ્રકાશ બહાર નીકળશે. કારણ કે વિચારો, તમને જે આ ચેનલ દેખાય છે, આનાથી એંગલ વધશે, તો આનાથી એંગલ વધશે એટલે પ્રકાશ બહાર નહીં નીકળે ને, અહીંયા સુધી પ્રકાશ બહાર નીકળશે. તો આ આટલું ખાલી આ જગ્યાએ ન હોય, આખે આખું 2D માં ફેરવો, 2D માં 3D માં ફેરવો. હાલો, સમજાણું? આખે આખો કોન્સેપ્ટ સમજાણો? રિપ્લે આપો. એટલે આ આર ત્રિજ્યાનું વર્તુળ બને, જે આ આર તમને દેખાય છે, આર ત્રિજ્યાનું વર્તુળ બને, કે જે વર્તુળમાંથી જ પ્રકાશ એન્ટર થઈ શકે, સોરી, એમાંથી જ પ્રકાશ બહાર નીકળે, એના સિવાય એકેયમાંથી પ્રકાશ બહાર નહીં નીકળે. રેડી? તો તમારે બચાવ આ સી ફાઇન્ડ કરવો પડશે. મગજ આંકો. હવે આને ઉડાડ નાખું. સી નહીં, સોરી, તમારે સી ક્યાં ફાઇન્ડ કરો? તમારે ક્ષેત્રફળ જોઈએ છે ને, ક્ષેત્રફળ જોઈએ એટલે પેલા આર ફાઇન્ડ કરવો પડશે. આર ઉપરથી પાય આર સ્ક્વેર એપ્લાય કરી દો એટલે નવરા. આર ઉપરથી તમે પાય આર સ્ક્વેર એપ્લાય કરી દો એટલે કામ થઈ જાય તમારું પૂરું. આર ઉપરથી પાય આર સ્ક્વેર એપ્લાય કરી દો, ચાલો. પણ આર કેમ મળશે? થોડુંક વિચારો. આ સાઇન સી, આ સી થશે, તો આ પણ સી થશે. બીજી વસ્તુ કે હવે હું તમને હું અહીંયા સમ જે બધા શોર્ટમાં સમ કરીશ, તમને જેનું જે રાઇટિંગ છે, કારણ કે તમારે પ્રોપર રાઇટિંગ કરવાનું થશે, એનું રાઇટિંગ હું તમને આખી પીડીએફ મોકલી દઈશ, કે જે ઓલરેડી મેં જ ભણાવેલું હોય એ સ્ટુડન્ટ્સે લખેલી જે પીડીએફ છે એ પીડીએફ મોકલી દઈશ. કારણ કે આપણે ડિટેલમાં ડિસ્કશન કરવી છે, એના કારણોસર મારે આ વસ્તુ કરવી પડશે, કારણ કે એમાં ટાઈમ ટેકિંગ પ્રોસેસ વધારે થશે અને લોકડાઉનને લીધે બધી પથારી બધી ફરી છે, બરોબર. એટલે હું તમને મારી નોટ્સ, જે મેં મારા સ્ટુડન્ટ્સે જ લખેલી બધી નોટ્સ છે, બરોબર, મેં જ ચેપ્ટર લીધેલું એને જે નોટ્સ લખેલી છે, એ નોટ્સ હું તમને પીડીએફ બનાવીને સેન્ડ કરી દઈશ. તમારે એમાંથી ઉતારવાની રહેશે. હું અહીંયા ડાયરેક્ટ તમને કોન્સેપ્ટ થી સમ ક્લિયર કરીશ, બાકી રાઇટિંગ પ્રોપર કરવું પડે એ બધું એમાં મેં કરાવેલું છે જે તે સમયે, બરોબર. એ તમારે એ રીતે કરવાનું રહેશે. રેડી? ચાલો. એટલે અત્યારે હું ડાયરેક્ટ સમ કરું છું, તમે ડાયરેક્ટ આવી વેલ્યુ ન મૂકી શકો, તમારે લખવું પડે, સમજાવવો પડે, સમ રિપ્રેઝન્ટ કરવો પડે, પછી 3 માર્ક્સ મળે, એમને 3 માર્ક્સ ન મળે. એટલે આ આપણે 12માં આ ટાઈમ બચાવવા માટે અને બીજી બધી ડિસ્કશન્સ કરવા માટે, બરોબર, એના માટે આપણે આ પગલું લેવું પડશે. રેડી? એટલે એ હું તમને નોટ્સ આખી પીડીએફ બનાવીને જ્યારે તમે કદાચ લાઈવ હશો ત્યારે હું ઝેરોક્સ તમને દઈ દઈશ, એ ઝેરોક્સ માંથી તમારે કરવાનું થશે. ઓકે, ચાલો, અહીંયા ધ્યાન આપજો. કરો એપ્લાય. હાલો, આર જોઈએ છે તમારા, આગળ એચ છે ઓલરેડી, આર જોઈએ છે તો કોમન સેન્સ છે, તમે એમ કહેશો ઓ પી અને ક્યુ, તો ત્રિકોણ ઓપી ક્યુ માટે શું કહેશો તમે? ત્રિકોણ ઓપી ક્યુ માટે tan c ઇઝ ઇક્વલ ટુ સાબા પી ક્યુ ના છેદમાં પાબા, પાબા એટલે ઓપી. ચાલો, પી ક્યુ, પણ બચાવ સી નથી. ચાલો, સી કેમ ફાઇન્ડ કરશું? હાઉ કેન યુ ફાઇન્ડ આઉટ સી? કારણ કે આર એ નથી, સી એ નથી.
ચાલો કેમ કરશું સી કેવી રીતે ફાઇન્ડ કરશું મળી શકશે અહીંથી મળી જાય તો મને ખબર જ છે પણ કંઈક બીજો રસ્તો હોય તો નહીં હું વિચારું છું એનીથિંગ એલ્સ થઈ શકે ઉભા રહ્યો r is equal to h tan c equation 1 ઓકે ક્રાંતિકોણ માટે sin c is equal to 1/4/3 એટલે આવું થઈ જશે 1/4/3 એટલે 3/4 ઓકે આના ઉપરથી તમે tan c ફાઇન્ડ કરી શકો મળી શકે tan c કેવી રીતે મળી શકે ટ્રાયેંગલ ડ્રો કરી નાખો આ બહુ કામ લાગશે આ c હોય તગડો આ ચોગડો તો આ શું થશે 16 માંથી 9 જાય 16 માંથી 9 જાય કેટલા વધશે બાપુ 7 એટલે √7 અહીંથી હવે tan c મળી જાય તમને 3/√7 બહુ કામ લાગશે ટ્રાયેંગલ મેથડ થી તમે કોઈ પણ પ્રકારના sin cos tan માં તમે જઈ શકો ઓકે તો આ રીતે કરી શકાય સમી 1 પરથી શું થશે r is equal to h એટલે 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર ગુણ્યા tan c એટલે 3/√7 ઓકે હવે અહીંથી તમે પેલા r ગોતી લ્યો પછી મહત્તમ ક્ષેત્રફળ a is equal to pi r સ્ક્વેર મૂકી દો એટલે તમારો આન્સર આવી જશે બટ આન્સર આવશે સેન્ટીમીટર સ્ક્વેર માં કારણ કે 1 મિનિટ નહીં મીટર સ્ક્વેર જ આવશે કારણ કે 0.8 લીધા છે ચાલો પૂરું કામ તમારું હાલો ક્લિયર બચાવ ડન બધાને હાલો વાંધા બચકા કોઈને અને એમ ન કરવું હોય તો બીજો રસ્તો છે આપણી પાસે બીજો રસ્તો ઈ છે તમારે sin 75 ક્યાં થશે એ કિંમત ગોતવી પડે sin 75 0.75 ક્યાં થશે તમારે કિંમત ગોતવી પડશે રેડી બીજો રસ્તો પણ છે આપણી પાસે નથી એવું નથી બીજો રસ્તો છે sin c ની કિંમત 0.75 ક્યાં થશે તમારે ફાઇન્ડ કરવી પડે તો ન્યાથી પણ થઈ શકે પછી ઈ c ને tan c માં મૂકો એમ પણ થઈ શકે પણ આ વધારે બેટર છે આઈ થિંક it will be suitable to you કારણ કે આ રીતે તમે ઉપયોગ કરો એટલે તમારે ઓની જરૂર જ ન પડે આપણે ઓલા કોષ્ટકની જરૂર જ ન પડે સીધું તમારો આન્સર આવી જાય રેડી તો આ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખજો ચાલો હવે શું થાય એમ છે જોઈએ આપણે એક જ મિનિટ બાબુ કંટ્રોલ યોર સેલ્ફ એમ મારે જોવું હે ઓકે બચ્ચાઓ હાલો નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે ઉપયોગ TIR ના ઉપયોગ તમે વાંચજો મરીચિકા મૃગજળ પછી પ્રિઝમ એમાં જે એના ઉપયોગ છે એના વિશે ડિસ્કશન કરશું પછી અરીસા બરાબર પ્રિઝમ એમાં બનાવવામાં આવે છે પછી ઓપ્ટિકલ ફાઈબર એના વિશે પણ આપણે ચર્ચા કરશું એના વિશે પણ ડિસ્કશન કરશું પછી આપણે લેન્સમાં જશું એટલે ચેપ્ટર તમારું 40% જેવું પતી ગયું છે એવું તમે કહી શકો છો રેડી ટાટા બાબાઈ સિયા જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ ओके टाटा बाय बाय सी हम फिर मिलेंगे चलते चलते